રાધે રાધે, જય શ્રી રામ। આપણે વાત કરવાની છે મહિપતસિંહ બાપુ, મહિપતસિંહ ફાઉન્ડેશનના ઓનર, જેમને ગઈકાલે જ તે 101 દીકરીઓના, જે બાપ વગરની બાપ વિહોણી દીકરીઓ છે, જેમના 101 દીકરીઓના એમને સમૂહ લગ્ન કરાવ્યા હતા। અને એ દીકરીઓના સમૂહ લગ્નમાં લગ્ન પત્યા બાદ દીકરીઓએ એમના માટે શું પ્રવચન આપ્યું એ તમે જરૂર સાંભળો, તો જુઓ વિડીયોમાં। તો મારી માના ભગવાન ને એ મારા પણ ભગવાન, અને મારા ભગવાન કરતા પહેલા મારા બાપુમાં મારો બાપ દેખાય છે મને, કે મારા પપ્પા બોલે નહીં પણ આજે છે ને મને મારા પપ્પાની કમી નહીં પડવા દીધી મારા બાપુએ। મિત્રો, આ દીકરીએ તો બાપુને પોતાના ભગવાન ગણાવ્યા અને એમની માતાએ પણ ભગવાન ગણાવ્યા। અને દીકરી એવું કહે છે કે બાપુમાં એને ભગવાન પછી પણ પહેલા જે એના પપ્પા નથી, તો બાપુમાં એમના પપ્પા દેખાય છે। હજી આગળ જુઓ બીજું પ્રવચન શું આવે છે, બીજી દીકરી શું કહે છે જુઓ। દરરોજ સવારમાં ઉઠું છું ને એક બાપ વિશે મેં એક સોંગ દરરોજ સાંભળું છું, અને આજે મેં છે ને રિયલી થોડું ગાવા માંગુ છું, મારા પપ્પા વિશે મારા બાપુ વિશે કઈ ગાવા માંગુ છું। ગઈ નાખો બેન, આ દીકરી માટે જોરદાર તાળી થઈ જોઈએ। હો બેન, પાઘડી તારી પડવા નહીં દઉં ના પગમાં, તારા જેવો પ્રેમ બાપ કોણ કરે જગમાં। પાઘડી બાપુ વિશેની આ સ્ટોરી અને બાપુના આ કાર્ય તમને ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને બાપુ વિશે જય માતાજી તો જરૂરથી લખજો।